નમસ્કાર, હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. આજના મહત્વના સમાચાર જોઈએ તો પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારી દેતા ભીષણ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 પ્રવાસીઓના મોત થયા છે અને અન્ય 60 લોકો ઘાયલ થયા છે, જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે, જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલ થયેલા લોકોની સંખ્યા 60 દર્શાવવામાં આવી છે, જેથી રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં સોમવારે ભીષણ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. પાટા પર ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ટ્રેનના લોકો, પાયલટ સહિત 15 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. ન્યૂ જલપાઈગુડીથી સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીને ક્રોસ કર્યા બાદ રંગપાની સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના સ્થળની આસપાસની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી હતી. દુર્ઘટના અંગે રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કન્ટેનર ટ્રેન સિગ્નલની બહાર જઈને કંચનજંગા ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફ વિભાગીય ટીમ અને 15 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેલવે મંત્રીએ વોર રૂમમાંથી ઘટનાની સમીક્ષા કરી હતી. દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા હતા. આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા. તેમજ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ આ અંગે તપાસના આદેશ પણ આપ્યા હતા. આ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર બંગાળ નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધ્યક્ષ પાર્થ પ્રતિમ રોયે કંચનજંગા એક્સપ્રેસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે બસ મોકલી હતી. તેમણે માહિતી આપી હતી કે સિયાલદા જતી કંચનજંગા એક્સપ્રેસમાં ફસાયેલા મુસાફરોને બચાવવા માટે ઉત્તર બંગાળ નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની 10 બસો અકસ્માત સ્થળ તરફ રવાના થઈ ગઈ છે. પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવાને લઈને ભારે હોબાળો થયા બાદ હવે આ વિવાદનું સુખદ સમાધાન થતાં તમામને રાહત થઈ છે. ભારે નારાજગી વચ્ચે જૈન સમાજના અગ્રણીઓની મહત્વપૂર્ણ મીટિંગ મળી હતી, જેમાં આ મામલે સુખદ સમાધાન થઈ ગયું હતું, જેને લઈને હવે ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓનું પુનઃસ્થાપન કરાશે. આ સાથે ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની બાંહેધરી અપાઈ છે. નોંધનીય છે કે અગાઉ પાવાગઢના રીડેવલપમેન્ટની કામગીરી દરમિયાન મૂર્તિ હટાવાઈ હતી. આ મામલે જાણ થતાં જૈન સમાજ રોષે ભરાયો હતો. પાવાગઢમાં પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો. પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થતાં વિવાદને લઈ રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા, જ્યાં સમાજના આગેવાનોએ પોલીસ મથકે આવેદનપત્રક આપ્યું હતું. પાવાગઢમાં જૈન મંદિરમાં મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી. પાવાગઢમાં મંદિર જવાના જૂના રસ્તે મૂર્તિઓ હટાવતા વિવાદ બાદ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની માંગણી હતી. જૂના દાદર પર લગાવેલી મૂર્તિઓ હટાવતા વિવાદ થયા બાદ સ્થાનિકોએ પાવાગઢ પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી લાગણી દુભાઈ હોવાની જૈન સમાજે રજૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ મૂર્તિઓ ખંડિત કરવામાં આવ્યા બાદ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવતા હવે વિવાદનો અંત આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીઆઈડીસીમાં અબજો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને સત્યથી વેગળા અને પાયા વિનાના તથા લોકોને ગેરમાર્ગે દોરનારા જણાવીને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે, જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાય છે. गुजरात में जीआईडीसी गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन ने एक भ्रष्टाचार की बड़ी साजिश उसका पर्दाफाश इन डॉक्यूमेंट से हो रहा है. पहले फेज में 3 अरब 50 करोड़ का गवर्नमेंट ट्रेजरी को नुकसान और भ्रष्टाचार. सेकेंड फेज में 20 लाख स्क्वायर मीटर लैंड के लिए 12 अरब 20 करोड़ का भ्रष्टाचार. जीआईडीसी ने जो ये साजिश की उसके मैंने कुछ डॉक्यूमेंट्स रखे हैं. चाइना ने केमिकल का प्रोडक्शन बंद करवाया. अब ये पॉल्यूशन करने वाली केमिकल की इंडस्ट्रीज़ को गुजरात के लोगों का जो हो कोई दिक्कत नहीं. भाजपा की सरकार को उन्होंने केमिकल वाली उन इंडस्ट्रीज़ को प्लॉट्स की ज़रूरत है तो हमारा गुजरात इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन जो कि छोटे कारीगर हमारे विश्वकर्मा समाज के भाई उनको डेवलप करने और बैलेंस डेवलपमेंट के लिए जो जीआईडीसी बनी है उसके फायदे के लिए काम करने की बजाय केमिकल जोन में पहले एक एप्लीकेशंस मांगी जाती है एक साजिश की तहत कि हमें ये प्लॉट देने हैं, आप एप्लीकेशंस कीजिए. एप्लीकेशंस आ जाती है, उसके सिर्फ 3 महीने के बाद मैंने वो पूरा गवर्नमेंट रेजोल्यूशन जो गुजराती में वो लगाया है. उसके बाद जीआईडीसी का मैनेजमेंट बोर्ड रेजोल्यूशन पास करता है कि ये तो डेवलप्ड हुई एरिया है, ये सैचुरेटेड जोन है, संतृप्त जोन है, तो यहाँ एप्लीकेशन के ज़रिए हम ज़मीन नहीं दे सकते हैं, यहाँ ऑक्शन होगी. अगर वहाँ के जंत्री के रेट पे एप्लीकेशन पे अगर बेचते हैं तो 2780 रुपीज़ में पर स्क्वायर मीटर जाती है जगह. पर अगर ऑक्शन होता है, मैंने कुछ एग्जाम्पल्स भी दिए हैं, तो 10,000 से ज़्यादा पर स्क्वायर मीटर में जाएगी. ये कहते हैं सैचुरेटेड है, एप्लीकेशन के ज़रिए नहीं देंगे. मैं स्वागत करता हूँ, ऐसा ही होना चाहिए था. पर फिर एक डील होती है कि सरकार में पर स्क्वायर मीटर 7,000 रुपया क्यों दोगे, 25 लाख स्क्वायर मीटर ज़मीन है. तो वही मैनेजमेंट बोर्ड सिर्फ 6 महीने के अंदर फिर से रेजोल्यूशन करता है कि नहीं, ये सैचुरेटेड जोन नहीं है, यहाँ पे तो आप एप्लीकेशन दो और 2780 पर स्क्वायर यार्ड में हम जमीन दे देंगे. कांग्रेसना प्रदेश प्रमुख माननीय शक्तिसिंह भाईए जीआईडीसी माटे કેટલાક આક્ષેપો કરી અને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ પ્રકારની વાત એમના પ્રેસ દ્વારા અને આપ સૌને કરી હતી. હકીકતની અંદર છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર અને હજુ પણ ભાજપ ઉપર લોકોનો 29 વર્ષથી
ભરોસો અકબંધ છે અને કદાચ વખતની ચૂંટણીઓમાં પણ, ઇલેક્શનમાં પણ સતત ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં સતત વધારો થતો રહે છે. હમણાં જ ગયેલી લોકસભાની ચૂંટણી અને સાથે પેટા ચૂંટણીઓમાં પણ ભૂતકાળમાં ન મળ્યા હોય એટલા મતો સાથે પેટા ચૂંટણીઓ પણ જીત્યા અને સાથે જે વોટ શેર અગાઉ હતો એના કરતા પણ એ વોટ શેરમાં વધારો થયો છે. એટલે ગુજરાતની અંદર સતત સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા હતા, ક્યારેય સાબિત નથી કરી શકી. કોંગ્રેસ રઘવાઈ થઈ છે અને રઘવાઈ થઈ અને હકીકત અને તથ્યોના ઊંડાણમાં ગયા વગર કેવળ ને કેવળ આક્ષેપો કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના રાહમાં ક્યાંક ને ક્યાંક રોડા અને અડચણ નાખી રહી છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ સતત ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવી, ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉપાડી અને સતત ગુજરાતની પ્રજા, ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જેમ જાય છે એમને એમના પેટમાં ક્યાંક ને ક્યાંક દુખતું હોય કે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્રજાથી વિમુખ કરવી, એના માટેના સતત એ આક્ષેપો કરતા રહે છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962 થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે. 1962 થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે, એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો, ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી. જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી, પરંતુ સરકારશ્રીના ધ્યાને આવતા પહેલી વખતે 2006 ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસીમાં પણ લગભગ 239 જેટલી આ જીઆઈડીસીના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર ગુજરાતમાં છે અને હજુ પણ તેના પર લોકોનો ભરોસો અકબંધ છે. સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘવાઈ થઈ છે. તથ્યોના ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો છે. લોકસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પક્ષે હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર માટે રાજ્ય ચૂંટણી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. લોકસભા ચૂંટણી 2024 પૂરી થતા જ ભાજપે હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી છે. આજે ભાજપે ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રભારી તરીકે જાહેર કર્યા છે. આ સિવાય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાની જવાબદારી મળી છે અને તેમની સાથે ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બે રાજ્યોમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમ્મતાઓ બિસ્વા શર્માને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે જમ્મુ અને કાશ્મીરની જવાબદારી જી કિશન રેડ્ડીને આપવામાં આવી છે. તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે.
આવી સ્થિતિમાં ભાજપ હવે સત્તામાં આવી ગયું છે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે ચારેય રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓના નામની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સતત ત્રીજી વખત સત્તારૂઢ થયા બાદ હવે તમામ લોકોની નજર મોદી સરકારના સંપૂર્ણ બજેટ પર કેન્દ્રિત થઈ છે. બજેટમાં કયા કયા મુદ્દાને આવરી લેવામાં આવશે તેને લઈને તમામ સામાન્ય લોકો, શેરબજાર, ઉદ્યોગ જગતની નજર બજેટ પર છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બજેટમાં પગારદાર વર્ગને રાહત મળી શકે છે. લોકસભાની ચૂંટણી બાદ હવે સંપૂર્ણ બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. સંપૂર્ણ બજેટ આવતા મહિને જાહેર થવાનું છે. ત્યારે પગારદાર વર્ગને રાહત આપવાના ઉદ્દેશ્યથી નોંધપાત્ર ઘોષણાઓ અંગે અપેક્ષાઓ વધી રહી છે. સરકાર વર્તમાન આવકવેરા માળખામાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. ખાસ કરીને વપરાશને વેગ આપવા માટે ઓછી આવકના કૌંસને લક્ષ્ય બનાવીને સરકાર આગળ વધી શકે છે. બે સરકારી અધિકારીઓને ટાંકીને અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે જુલાઈના અંતમાં આગામી બજેટની જાહેરાતમાં કલ્યાણ ખર્ચમાં વધારો કરવાને બદલે ઓછી આવક ધરાવતા લોકો માટે કર ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. આ સૂચિત કર ઘટાડાનો ઉદ્દેશ્ય નિકાલજોગ આવક વધારવાનો રહેશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિ અને વપરાશને વેગ મળશે. રિપોર્ટમાં નવા ટેક્સ શાસન હેઠળ સીમાંત આવકવેરાના દરોમાં તીવ્ર વૃદ્ધિ અંગેની ચિંતાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટેક્સ સ્લેબને સમાયોજિત કરવાથી વધુ નિકાલજોગ આવક થશે, જેનો અર્થ થશે વધુ વપરાશ, વધુ આર્થિક પ્રવૃત્તિઓ અને જીએસટી સંગ્રહમાં વધારો. હાલમાં ₹3 લાખથી શરૂ થતી આવક માટે કરનો દર 5% શરૂ થાય છે અને ₹15 લાખ અને તેથી વધુની આવક માટે ઝડપથી વધીને 30% થાય છે. આવકમાં માત્ર 5 ગણો વધારો હોવા છતાં ટેક્સના દરમાં આ 6 ગણો વધારો અતિશય ગણાય છે અને તેને તર્કસંગતતાની જરૂર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં સમગ્ર દુનિયા ખૂબ જ પરેશાન હતી. આ સમયગાળામાં લોકોએ પોતાના સ્વજનોને નજર સમક્ષ મરતા જોયા છે. જો કે તાજેતરમાં કોરોનાથી લોકોને રાહત મળી છે, પણ હવે અવનવી બીમારીઓના નામ સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક બીમારીએ જાપાનમાં દહેશત મચાવી છે. આ બીમારી કેટલી ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે જેને પણ આ થાય છે તે વ્યક્તિનું મોત 2 દિવસમાં થઈ જાય છે. જાપાનમાં આ રોગના લગભગ 1000 કેસ નોંધાયા છે. કોરોના વાયરસ હજુ સુધી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી, ત્યારે હવે એક ખતરનાક ટિશ્યુ ડેમેજ બેક્ટેરિયાએ દસ્તક આપી છે. આ બેક્ટેરિયા શરીરના પેશીઓનો નાશ કરે છે ને આ જ કારણ છે કે તેનાથી પ્રભાવિત વ્યક્તિનું 48 કલાકની અંદર મૃત્યુ થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ આ રોગને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ નામ આપ્યું છે અને જાપાન સહિત 6 દેશોમાં ઘણા કેસ નોંધાયા છે. બેક્ટેરિયાથી થતા રોગ માનવ શરીર પર હુમલો કરે છે અને ધીમે ધીમે તેનું માંસ ખાવાનું શરૂ કરે છે. આ બેક્ટેરિયા માંસ ખાનાર હોવાનું કહેવાય છે. જો કે તે સીધું માંસ ખાતું નથી, પરંતુ શરીરના પેશીઓનું નાશ કરે છે ને આને માંસ ભક્ષણ કહેવાય છે. વિજ્ઞાનમાં પેશીઓને મારી નાખવાની પ્રક્રિયાને નેક્રોટાઇઝિંગ ફાસિટિસ કહેવાય છે ને કહેવામાં આવ્યું છે કે આ રોગ હવે યુરોપના 5 દેશોમાં ફેલાયો છે, જેમાં બ્રિટન, ફ્રાન્સ, આયર્લેન્ડ, નીધરલેન્ડ અને સ્વીડનનો સમાવેશ થાય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોગ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાથી થાય છે. તે બાળકો અને વૃદ્ધો માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે. જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શન ડિસીઝના જણાવ્યા અનુસાર આ બેક્ટેરિયાનું નામ સ્ટ્રેપ્ટોકોકસ છે ને તેની ઓળખ સૌપ્રથમ 1999માં જાપાનમાં થઈ હતી ને તેના 2 પ્રકારો છે. પ્રથમ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ અને બીજું ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ છે અને તેમાંથી મોટા ભાગના કેસો માત્ર ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસમાં જ જોવા મળે છે. તે બાળકો અને વૃદ્ધો માટે સૌથી ખતરનાક છે. કેટલાક કિસ્સાઓમાં તે તેના પોતાના ઉપર ઉકલે છે, પરંતુ મોટે ભાગે તે ગંભીર પરિણામો તરફ દોરી જાય છે. આ રોગમાં જો કોઈ વ્યક્તિને ચેપ લાગે છે તો ચેપગ્રસ્ત લોકોને પહેલા સોજો અને ગળામાં દુખાવો થાય છે. આ ઉપરાંત શરીરનો દુખાવો, તાવ, લો બીપી, નેક્રોસિસ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મૃત્યુ પણ થોડા કલાકો પછી થાય છે. જાપાનમાં હાલ આ રોગના લગભગ 1000 કેસ નોંધાયા છે. મહત્વની ખબરમાં ફરી આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.